ગરમી હશે. પછી મને એમ થયું કે 6:15 થી 6:30 ઇન્ટ્રોડક્શનનો તો ટાઈમ રાખીએ, એટલા માટે અમે 6:15 વિચાર્યો. પછી એમ થયું કે આ સ્ટાર્ટઅપવાળો છે એને જરા કંઈક ઠંડુ આપે, ને ચા તો અત્યારે અપાય એવું છે નહીં, એટલે આઈસ ટી અથવા તો જ્યુસ, અને એ ભાઈ તમને બધાને ઘેર પણ આપી શકે એવું એ કરી રહ્યો છે, અને એનો એ પ્રોજેક્ટ બહુ જ સારો છે. એટલે આપણને એમ થયું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં યંગ બોયઝ જે કરી રહ્યા છે તો આપણે એનો ઉપયોગ કરવો. સો દેટ વોઝ ધી આઈડિયા. આજે આપણે અહીંયા જે બધા ભેગા મળી રહ્યા છીએ, તમે જાણો છો એ પ્રમાણે સામાન્ય રીતે આપણે સંધ્યા સમયે મળીએ છીએ, અને સંધ્યા નોર્મલી ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છે આપણા વક્તાને. પરંતુ આ વખતે માહોલ કંઈક જુદો છે. આપણી સાથે એક નાના મોટા વક્તા છે, એ તમને સમજ પડશે. અને એ મોટા વક્તાના નાના જે છે એમના પણ માસા અહીંયા હાજર છે. એટલે કે વક્તાના રાધા મહેતા આપનો આજનો સબ્જેક્ટ છે શબ્દ ફેરથી શું વળે, ચિંતનથી ચૈતન્ય સુધી. તો એ વિષય ઉપર બોલનાર છે રાધા મહેતા. રાધા મહેતાના માસી અત્યારે ઓડિયન્સમાં હાજર છે, એમના માના માસી ઓડિયન્સમાં હાજર છે, એમના નાનીના માસી ઓડિયન્સમાં હાજર છે. એ સંજોગોમાં મને એમ થયું કે આપણે આ કામ એમના માસા જે ડૉક્ટર વિપુલભાઈ યાજ્ઞિક, જે આપણા વડોદરાની જ એસેટ છે ને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા, અને અમારા બધાના સિનિયર એવા પ્રખર, હું ગુરુ અને ઋષિ એવું જ કહીશ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નહીં કહું, તો એ અહીંયા હાજર છે. તો મેં એમ વિચાર કર્યો કે અમે કંઈ પણ કરીએ એને બદલે એ ફેમિલીને 4 પેઢીથી ઓળખે છે, તો ત્યાંથી અને એ ચોથી પેઢી અને પહેલી પેઢી એ બે અહીંયા ભેગા મળે અને એમના વડે જ કરવામાં આવે તો ઘણું સારું. એ હિસાબે મેં એમ નક્કી કર્યું છે કે આપણને રાધાનો ટૂંકમાં પણ વિપુલ પરિચય યાજ્ઞિક સાહેબ આપશે. તમે સર્વે જાણો છો કે આ સિઝનમાં સ્વાભાવિક છે, હું વાંધો નથી લઈ રહ્યો, પણ રાધા અને એની ઉંમરની બધી જ બહેનો ઘેરથી ઓફિસ કે મોલમાં જવા નીકળે તો બુકાની બાંધીને નીકળે છે, બરાબર છે? પણ એ તો મોલની વાત છે. હોલની અંદર જ્યારે આપણે વક્તાને બોલાવીએ તો ત્યારે એનું અભિવાદન કરતા હોઈએ છીએ. તો મોલમાં બુકાનીનો હશે, પણ હોલમાં બુકેની ફેશન હોય છે. પરંતુ મને એમ લાગે છે કે કોઈ પણ સારો વક્તા સારું એની પાસે વાંચન અને સારું ચિંતન જ હોય. અને એટલા માટે મેં એવું વિચાર્યું કે આપણે બુકાની નહીં, બુકેની નહીં, પણ બુકોની વતી એનું અભિવાદન કરશું. તો સર્વપ્રથમ હું બોલાવીશ રાધાને સ્ટેજ પર આવવા માટે. પપ્પા, સીસી બુચ ટ્રસ્ટના પ્રમોટર, તમે અહીંયા આવો, પ્લીઝ કમ. સીસી બુચ ટ્રસ્ટના પ્રમોટર એસસી બુચ. એવું છે, હાથ પકડી ન શકાય. 80ની ઉપરના કોઈનો હાથ પકડો તો કે કેમ મારો હાથ કેમ પકડવો પડ્યો, એટલે હાથ તો પકડાય નહીં, પણ હાજર ઊભા એવું સારું. તો આપ સર્વે બિરાજો. તો આજે જે બુકેની બદલે બુકોની જે વાત થઈ, તો હું મારી ભત્રીજી નૈસર્ગી પરાગ બુચને બોલાવું છું, કારણ કે એની ઉંમરના લોકો કે એનાથી નાની ઉંમરના લોકો બહુમાન કરે એ વધારે સારું. તો આટલા નૈસર્ગિક ગરમીમાં આપણે થોડુંક નૈસર્ગિક આદાન પ્રદાન કરી લઈએ. તો નૈસર્ગી પરાગ બુચ અને આપશે થેન્ક યુ ડૉક્ટર વિપુલભાઈ યાજ્ઞિકને કે એ કૌટુંબિક અને પછી સાંસ્કૃતિક અને પછી રાધા એના વિશે વાત કરે. તો આઈ વિલ ઇન્વાઇટ ડૉક્ટર વિપુલભાઈ યાજ્ઞિક. રાધા, સૌ વડીલો, પિત્રો, આજકાલ તો રાધાના વક્તવ્યે આખા ગુજરાતને ઘેલું કર્યું છે. અને ગુજરાત ઘેલું કેમ ન બને? માત્ર 3 વર્ષની ઉંમરે તેને 10,000ની વિરાટ મેદની સમક્ષ સૌથી પહેલું એનું વક્તવ્ય આપ્યું. આ એક મોટી વાત છે. અને ત્યારથી એણે શબ્દોની રમત માંડી.
નોન સ્ટોપ, નેવર એન્ડિંગ, અનસ્ટોપેબલ. 12મું વર્ષ એની જિંદગીનું ખૂબ શુકનિયાળ નીવડ્યું. ઓલ ઇન્ડિયા ઇલોક્યુશન કોમ્પિટિશનમાં નેશનલ એવોર્ડ, અખિલ ભારતીય નાગર પરિષદનો બાલરત્ન એવોર્ડ, અને પછી તરત જ અખિલ ગુજરાત ઇલોક્યુશન કોમ્પિટિશન હતી ત્યારે મોદી સાહેબની ઉપસ્થિતિમાં રાધાએ અત્યંત પ્રભાવશાળી પ્રવચન આપ્યું, પ્રથમ પારિતોષિક જીત્યું અને મોદી સાહેબના હસ્તે લેપટોપ એને પુરસ્કાર તરીકે મળ્યો. અને પછી તો બેનબાજ ઝાલા નહીં એવા રહ્યા, પારિતોષિકોની વર્ષા થવા માંડી. અને એ પછી આઇકોન ડોટર ઓફ ગુજરાત હોય કે ટ્રાન્સમીડિયા એવોર્ડ હોય, નાના મોટા 100 કરતાં વધુ સન્માન પત્રો, એવોર્ડો, શિલ્ડો, એનાથી ડ્રોઈંગ રૂમ આખો ભરચક ભરી દીધો. અને ઠેકાણેથી એને પ્રવચન માટે આમંત્રણ મળવા માંડ્યા. અને બેનબા પવન પાવડીએ ઉપડ્યા. ગુજરાતના એકે એક શહેર અને કેટલાક તો એક કરતાં વધારે શહેરમાં અનેક વખત, મુંબઈમાં પણ સ્કૂલો, કોલેજો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એ બધામાં એણે પ્રવચનો કર્યા, વખણાયા. અને એ પ્રવચનો કેવા? કેટલાક આવા કે દાખલા તરીકે આજની જેમ આજના સમારંભમાં એ એક જ પ્રમુખ વક્તા છે, તો બીજા એવા સમારંભો કે જેમાં એની સાથે બોલનારા બીજા પણ વક્તાઓ મંચ ઉપર હોય. અને એ કેવા વક્તાઓ? એ વક્તાઓ મોરારી બાપુ, ઋતંબરા સાધ્વીજી જેવા સંતો હોય, કાં તો નરેન્દ્ર મોદી સાહેબ જેવા વડીલ વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન હોય, આનંદીબેન હોય, કે રાજ્યપાલ શ્રી એના જેવા રાજનૈતિક પુરુષો હોય, અથવા તો ગુણવંત શાહ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, બધાએ વછાજાની જેવા ઝીણી આંખે વિવેચકની નજરે દેખતા સાહિત્ય રસિકો હોય. અને નેતર તો પછી અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી હોય, ઐશ્વર્યા મજમુદાર હોય કે ભીખુદાન ગઢવી હોય. આ બધાના સાનિધ્યમાં, આ બધાના સમીપમાં એની સાથે સાથે ઊભા રહીને એણે આ પ્રવચનો આપ્યા અને બધે વખણાયા. આ પ્રચંડ સિદ્ધિની પાછળ રહસ્ય શું? 5 પેઢીનો ભવ્ય સાંસ્કૃતિક સાહિત્યિક વારસો, વિદ્યાવ્યાસંગી વડીલોના આશીર્વાદ એના શરીરના પ્રત્યેક કોષની અંદર પ્રગમી ગયો છે, નસે નસની અંદર વણાઈ ગયો છે, રગે રગની અંદર ઓતપ્રોત થઈ ગયો છે, હાડકાની અંદર ઊંડે સુધી કોતરાઈ ગયો છે. એના દાદા દાદી સંનિષ્ઠ શિક્ષક, ઉત્તમ શિષ્યો સમાજને ભેટ આપ્યા. એના માના દાદી સંનાબેન આજે 93 વર્ષની ઉંમરે રાજકોટ ખાતે કડેધડે છે. પ્રસિદ્ધ કવિયત્રી, સંખ્યાબંધ કાવ્યસંગ્રહો ભેટ આપ્યા. અને 2 મહિના પહેલાં મેં કહ્યું ને કે 93 વર્ષની ઉંમર છે, અને 2 મહિના પહેલાં એમણે નરેન્દ્ર મોદી સાહેબ ઉપર એક કાવ્ય રચ્યું અને દિલ્હી મોકલ્યું. કાવ્યમાં મોદી સાહેબની સિદ્ધિઓ બિરદાવી, એમણે અપનાવેલ આદર્શોને વળગી રહેવાની શીખ આપી અને ભવિષ્યમાં હજી પણ વધુ સારા કાર્યો કરી શકે, સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટેની શુભેચ્છાઓ પાઠવી. અને સાહેબ, એક અઠવાડિયાની અંદર તો PM ઓફિસમાંથી એકનોલેજમેન્ટ લેટર આવી ગયો અને 15મે દિવસે મોદી સાહેબનો એના લેટર હેડ ઉપર સ્વલિખિત હસ્તાક્ષરમાં 12 લીટીનો પત્ર આવ્યો. સૌ પ્રથમ તો એમણે કાવ્યરત્નની કદર કરી, ત્યાર પછી પોતાની સિદ્ધિઓ બિરદાવેલી તો એને માટે એમણે પ્રણામ પાઠવ્યા અને ભવિષ્યમાં હજી પણ વધુ સારી સિદ્ધિ મેળવી શકે એ માટે એમણે આશીર્વાદ માગ્યા. પ્રણામ, યાચના, વિનંતી આ સાથેનો એ પત્ર હતો. તો રાધાના મેટર્નલ ગ્રાન્ડફાધર, માતામહના મોટા મામા બકુલ જોશીપુરા, વ્યવસાયે તો વકીલ, પણ બાકી સ્વભાવે કવિ, લેખક, નાટ્યલેખક, નાટ્યકાર, સંગીતકાર, તબલાવાદક, અસંખ્ય પુસ્તકો લખ્યા. અને મારી ઉંમરના જે કોઈ અહીંયા હશે એ લોકોને ખ્યાલ હશે કે આજથી 50 થી 60 વર્ષ પહેલાં પત્તાની જોડ
અને શાહજહાં એ બે નાટકોએ ગુજરાતની પ્રજાને કેવું ઘેલું કરેલું. બકુલ જોશીપુરાએ એ બંને નાટકોની અંદર અદ્ભુત અભિનય પીરસેલો. એના નાના મામા પ્રદ્યુમ્ન જોશીપુરા ગુજરાતના પ્રખ્યાત હાસ્યલેખક. ગુજરાત સરકાર તરફથી અનેક પારિતોષિકો એમને મેળવ્યા. જ્યોતિન્દ્ર દવે એવોર્ડ વિજેતા. એના માતામના માસી હિમા યાજ્ઞિક, મારા એકના એક ધર્મપત્ની, અને જે અત્યારે ઓડિયન્સમાં હાજર છે, તેમણે પણ ડઝનેક પુસ્તકો લખ્યા. ગુજરાત સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ સ્ત્રી લેખિકાનું પારિતોષિક એમણે મેળવ્યું છે. આજકાલ તો ચૈતન્યભાઈ, આજકાલ તો અંજન વિદ્યાલયો ઘણા ડેવલપ થઈ ગયા છે, ઘણા મોડર્નાઇઝ થઈ ગયા છે, ઘણા સોફિસ્ટિકેશન અને ખાસ કરીને તમારા જેવાની વ્યક્તિઓની મદદથી થઈ ગયા છે. પણ આજથી 50 વર્ષ પહેલાં અંજન વિદ્યાલયો આવો વિકાસ નહોતો પામેલો. અને તે વખતે હિમાએ પ્રાઇવેટ ટ્યુશન રાખી, બ્રેલ લિપિ શીખી અને સૌરાષ્ટ્રભરના એકે એક અંજન વિદ્યાલયમાં પોતે જાડા કાગળ ઉપર, પૂઠા ઉપર એને બ્રેલ લિપિનું સાહિત્ય કંડોરી અને દરેકની જગ્યાએ પીરસેલું. પણ વાત કરવી છે મારે રાધાની 5મી પેઢીની, એના માતામહની જયસુખરાય જોશીપુરા, મારા ફાધર ઇન લો. આજે સૌ આપણે નરસિંહ મહેતાની 600મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. પણ નરસિંહ મહેતા ઉપર સૌથી પ્રથમ પુસ્તક 1905માં એમણે લખ્યું, ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં. અને આજે 110 વર્ષ પછી પણ એ પુસ્તક એટલું જ ઓથેન્ટિક ગણાઈ રહ્યું છે. અને હમણાં 2 મહિના પહેલાં જ સંસ્કૃત સાહિત્ય એકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમીએ એ પુસ્તકને રિપ્રિન્ટ કરી ફરીથી પબ્લિશ કર્યું. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એના જીવનચરિત્ર ઉપર દળદાર ગ્રંથ લખનાર ભારતની કોઈ પણ ભાષામાં સૌપ્રથમ જયસુખરાય જોશીપુરા હતા. 1910થી 1936 આ 26 વર્ષ દરમિયાન તેઓ અહીં વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના એજ્યુકેશન મિનિસ્ટર હતા. એમની કારકિર્દીથી, એમની કામગીરીથી સયાજીરાવ અત્યંત ખુશ હતા. અને 1910માં એમણે સયાજીરાવ ગાયકવાડે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમને વાપરવા માટે આપી. વિચારજો, 1910માં 2 લાખ એટલે અત્યારના કેટલા થાય. અને એક ગ્રાન્ટની સહાયથી જયસુખભાઈએ બાલ સાહિત્ય માળા અને સયાજી ગ્રંથ માળા એ બેના 100 કરતાં વધારે પુસ્તકોનું સંપાદન કર્યું. અને એ પુસ્તકો આપણી કોઠીમાં, પ્રેસમાં બધા છપાયા અને MC કોઠારીની નીચે મુદ્રણમાં સહી છે. અગત્યની વસ્તુ કે જયસુખભાઈનો 2 કડક સૂચના હતી લેખકોને. એક પણ અંગ્રેજી શબ્દ લખાણમાં આવવો ન જોઈએ. અને બીજું, ભાષા શુદ્ધિ, જોડણી દોષ બિલકુલ ન હોવો જોઈએ. આ બંને કડક સૂચનાનો અમલ જયસુખભાઈ પછી 25 વર્ષે ગાંધીજીએ પોતાનું જે નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ ત્યાંથી જે સાહિત્ય બહાર પડતું હતું એનો એ વખત પછી અમલ કર્યો. અને આજે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમાં નોંધ છે કે જોડણી માટે સજાગ એવા સૌથી પ્રથમ સાહિત્યકાર ગુજરાતી સાહિત્યમાં હોય તો જયસુખરાય જોશીપુરા હતા. તો આવો પ્રચંડ વારસો, સાંસ્કૃતિક વારસો રાધાને મળેલો છે. અને એટલે જ જ્યારે લોકો કહે છે કે અમે એને સાંભળી અને અમે હતા એનાથી વધુ સમૃદ્ધ થઈને અહીંથી બહાર નીકળ્યા, એવું જે કહે છે એ ખોટું નથી. શ્રોતાઓ કાગ ડોળે રાધાની રાહ જુએ છે, કાન ડોળે એને સાંભળે છે. અને એથી જ મોદી સાહેબની એ લાડકી છે. મોદી સાહેબ એને કહે છે કે તું તો જુનાગઢની લાડકી દીકરી. બહુ જ ટૂંકમાં 2 પ્રસંગો કહીશ, બહુ જ ટૂંકમાં. જુનાગઢની અંદર જ્ઞાનગોષ્ઠી હતી, રાધાનું પ્રવચન હતું. મંચ ઉપર 3 અન્ય વક્તાઓ હતા, ત્રણેય ધુરંધર. ગુણવંત શાહ, શરદ ઠાકર, ત્રીજાનું મને નામ યાદ નથી. રાધાએ પ્રવચન કર્યું અને
ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યું. એના શબ્દના જાદુથી એને મેસ્મરાઇઝ કરી દીધું. અને એ પ્રવચનને અંતે ગુણવંત શાહ ઉઠ્યા, ઊભા થઈ અને આગળ આવ્યા, એની પીઠ થાબડી, એને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરી, આમ ને આમ તું બોલતી રહીશ ને તો અમારો ધંધો ભાંગી પડશે. હવે એક બીજો પ્રસંગ છેલ્લો. ફરી પાછું રાધાનું પ્રવચન હતું અને મંચ ઉપર અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી હતા. અને રાધાએ એ જ પ્રમાણે શબ્દોની મોહિની લગાવી અને ઓડિયન્સમાં સુરીલા સંગીતની મહેફિલ જાણે જામી હોય એવી જાતનું વાતાવરણ બની ગયું. અને પ્રવચનને અંતે ઉપેન્દ્ર ત્રિવેદી આગળ આવીને કહ્યું, અમને એમ હતું કે અમારી આખી પેઢી ખલાસ થઈ જશે, પછી ગુજરાતી ભાષાનું શું? પણ આજે તને સાંભળી છે ત્યારે થાય છે કે ના, ગુજરાતી ભાષા જીવી જશે. આ બંને પ્રમાણપત્રો ગુણવંત શાહના અને ઉપેન્દ્ર ત્રિવેદીના, એ બે પ્રમાણપત્રો એના આગળના મળેલા બધા એવોર્ડ્સ કરતાં સૌથી વધુ ચડી જાય છે એમ મારું માનવું છે. તો આવો આપણે રાધાને સાંભળીએ, એને માનીએ. છેલ્લે મારા જેવી જીવન સંધ્યાએ પહોંચેલી જે વ્યક્તિઓ છે એને ચિંતનની ધારાએ ધારાએ રાધાનું ઊંધું ધારા જીવન સંધ્યાએ પહોંચેલી વ્યક્તિઓ ચિંતનની ધારાએ ધારાએ ચૈતન્યની રાહ જોવા માટે આપણે રાધાનો ધ્વનિ ગુંજારવ હવે માનીશું. બધાના નામો આવી ગયા? આવી ગયા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર વિપુલભાઈ. એના વિપુલ સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા વિશે આપણે જાણ્યું. અહીંયા તો નામથી જ જો વિચાર કરીએ તો વર્ષોથી આપણે પેઢીઓથી જાણીએ છીએ કે રાધા અને કાન એ બે જુદા ના થાય. કાનો અને રાધા એ એકબીજા સાથે વણાયેલા વ્યક્તિત્વ છે. ર ને કાનો રા, ધ ને કાનો ધા, એટલે નામમાં પણ બે વાર કાનો આવે છે. તો કળિયુગ એને કહેવાય કે એ સમયે કાનો બોલતો કે વગાડતો અને રાધા સાંભળતી. અત્યારે પરિસ્થિતિ સાવ ઉલટી છે અને આજની સંધ્યાએ રાધા બોલશે અને બધા કાન ને કાનો સાંભળશે. તો આપ સર્વની વચ્ચે વધારે ટાઈમ ન લેતા હું આપના કાનો એમની સમક્ષ રજૂ કરું છું અને રાધા પોતાના વક્તવ્યને રજૂ કરે એવી વિનંતી. આવો અને ચૈતન્ય ફેલાવો. નમસ્કાર. શિક્ષણ અને સંસ્કારની ભૂમિ વડોદરા, અને વડોદરાને પોતાના પ્રકાશથી સમગ્ર ગુજરાત, રાષ્ટ્ર અને વિશ્વમાં પ્રદીપ્ત કરે એ કક્ષાના પ્રબુદ્ધ નગરજનો, વડીલો, મિત્રો, મારા ઘણા બધા પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. દરેક પરિવારજનો, આપ સર્વેને સંત ભૂમિ, સિદ્ધ ભૂમિ, જુનાગઢ નરસિંહનગરની દીકરી રાધા મહેતાના શત વંદન. આજના આ સંધ્યા સમયે આમ તો આપણે એકત્રિત થયા છે એક એવો વિષય લઈને કે શબ્દ ફેરથી શું વળે, ચિંતનથી ચૈતન્ય સુધી. પણ વાત એમ હતી કે ઇન્ટ્રોડક્શન આપવાનું છે રાધાનું, પણ મારા માટે આ ઇન્ટ્રોડક્શન નહોતું. મારા માટે આ મારી અંદર જે વારસો વહે છે, જે ગંગા ધસમસે છે મારામાં, એનું ફરી એકવાર આચમન કરવાની ક્ષણ હતી. એક ક્ષણે મને આમ તો એવું સમજાયું કે શબ્દમાં ઘણી બધી તાકાત છે, શબ્દ ફેરથી ઘણું બધું થઈ શકે છે. પણ આજે આપણે જે વાત કરવી છે એ કંઈક એવી છે કે માત્ર શબ્દ ફેરથી શું વળે. જીવનમાં કંઈક એવા ગુણો, કંઈક એવી બાબતો, એનું એટલી હદે ચિંતન કરીએ કે એ ગુણો અને બાબતો આપણા જીવનની ક્ષણે ક્ષણમાં વણાઈ જાય.
એ ગુણો અને બાબતો આપણી સાથે જીવે. અને જેવી રીતે કહે છે ને કે હતેશુ દેહેશુ ગુણાહા ધરંતે, આ દેહ હણાઈ જશે પણ ગુણો એમને એમ ટકી રહેશે. એવા ગુણોનું આજે આપણે કંઈક ચિંતન કરવું છે. અને એ ગુણોનું ચિંતન એ હદે કરવું છે કે ચૈતન્ય સ્વયં આપણી સમક્ષ પ્રગટ થાય અને આપણે એનામાં એકાકાર થઈએ. ઈશ્વર માટે કહેવાય છે કે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિનીમ પત્રમ ઉર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. અસિતગીરીનું પાત્ર લઈને, સમુદ્રની સ્યાહી બનાવીને, સર્વ વૃક્ષોની ડાળીઓની લેખની બનાવીને, આ સમગ્ર પૃથ્વીને પત્ર બનાવીને સ્વયં માં શારદા પણ જો સમસ્ત કાળ સુધી લખતી રહે તો પણ હે ઈશ્વર આપના ગુણોનો પાર આવે એમ નથી. અઢળક ગુણો છે, અસ્ખલિત ગુણો છે, એવા ગુણો જેને આપણે કળી શકવા સક્ષમ જ નથી. છતાં પણ શ્રી કૃષ્ણ, શ્રી પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ કહી શકાય એવી શ્રીમતા ભગવતા ગીતા, શ્રીમદ ભગવત ગીતા, આનો 16મો અધ્યાય આ ગુણોને બહુ જ ટૂંકાણમાં વર્ણવી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કદાચ એવું લાગે કે માત્ર અધ્યાત્મનો ગ્રંથ છે, જ્ઞાન ભક્તિ અને કર્મ માર્ગે આગળ વધવાનો ગ્રંથ છે, પણ ભગવદ્ ગીતા એક ક્ષણે ક્ષણ જીવવાનો ગ્રંથ છે. ગીતા મહાત્મ્ય પોતે જ કહે છે કે ગીતા સુગીતા કર્તવ્યા, ગીતા જીવનમાં આચરણમાં મૂકવા જેવી છે. કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ, એનો ખાલી શાસ્ત્ર વિસ્તાર કરવાથી, એના પરના ભાષ્યો લખવા વાંચવાથી, એનું જ્ઞાન ગ્રહણ કરવાથી શું થશે? આવી ગીતાનો 16મો અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ, આમાં શ્રી કૃષ્ણ પોતે જ સ્પષ્ટપણે એક લિસ્ટ આપે છે આપણને 26 ગુણોનું, અને પછી ખાતરી આપે છે કે જો આ 26 ગુણોનું તું પાલન કરીશ તો જીવનમાં તું એક સર્વાંગ સંપૂર્ણ મનુષ્ય બની શકીશ. એક એવા ગુણો જેને આપણે જો અપ્લાઇડ ભગવદ્ ગીતાના સંદર્ભમાં લઈએ, અધ્યાત્મ માર્ગે ન જતા આપણે જે જીવન જીવીએ છીએ એ રોજબરોજના જીવનમાં જો ઉતારી લઈએ તો આપણે જે ક્ષેત્રમાં છીએ એમાં ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શકીએ. પછી જો આપણો માર્ગ અધ્યાત્મનો હોય તો ગીતાજી તો એમાં પણ ઉચ્ચતમ કક્ષાએ પહોંચવાની ખાતરી આપે જ છે. તો આ 26 ગુણો વિશે આજે વાત કરવી છે. એ 26 ગુણોનું ચિંતન કરવું છે. એટલી હદે ચિંતન કરવું છે કે એ ચૈતન્યની પહેલે પાર આપણે નીકળવાનો માર્ગ જોઈ શકીએ. માત્ર પહેલા 3 જ શ્લોકોમાં ભગવાન આ ગુણો દર્શાવે છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમઃ ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ આર્જવમ. આમ તો બધા શબ્દો તો આપણને ધર્મની ટર્મિનોલોજીના લાગે, પણ જો એક એકને સિમ્પલી સમજીએ ને તો બહુ સરળ શબ્દો છે. અને ખાસિયત પણ જુઓ કે સૌથી પહેલો શબ્દ જ કયો છે, અભય. જીવનમાં મનુષ્યની 4 મૂળભૂત વૃત્તિઓમાંનો એક છે ભય. જન્મે ત્યારથી લઈ અને છેલ્લી ઘડી સુધી આ ભય છૂટતો નથી. અલગ અલગ બાબતોને લઈને માણસ સતત ને સતત ભયમાં હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે જે બાબતનું કારણ આપણને ખબર છે એને કારણે આપણે ઇન્સિક્યોર ફીલ કરીએ છીએ એ ભય છે, અને જે બાબતનું કારણ નથી ખબર અને એમનેમ આપણે ઇન્સિક્યોર ફીલ કરીએ છીએ એ ચિંતા છે. તો મનોવિજ્ઞાન 2 સ્પષ્ટ ટર્મિનોલોજી આપે છે, અને ગીતાજી સૌથી પહેલો જ પ્રહાર ભય ઉપર કરે છે, અભય, ભય નહીં. માટે સૌથી પહેલી બાબત તો એ કે અમસ્તા ડર લાગે આવું ક્યારેય પણ હોતું નથી. તો જીવનમાં સૌથી પહેલાં જે કેળવવાની બાબત આવે છે એ જાગૃતિ છે. આપણને ખબર પડે કે આપણે કઈ વસ્તુનો ભય અનુભવી રહ્યા છીએ, અને પછી એ ભયનું જે કારણ છે એ મૂળ પર પ્રહાર કરી અને અભય પ્રાપ્તિ કરવાની છે. ભય અને ચિંતા આ 2 સામાન્યતઃ જીવનમાં હંમેશા સાથે જોવા મળતા હોઈએ છે. દરેકે દરેક ભય કોઈ ચિંતાને સાથે લઈને આવે છે, દરેકે દરેક ચિંતા કોઈને કોઈ ભય જન્માવે છે. માટે અભયની પ્રાપ્તિ એ આ દરેકમાંથી મુક્તિ છે. અને જ્યારે માનવીમાં ચિંતાનું અને ભયનું પ્રમાણ ઘટી જાય
ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એ સ્વસ્થ, સ્વમાં સ્થ, પોતાનામાં, બહાર ભટકતો જીવ નહીં, પોતાનામાં સ્થ રહેલો જીવ બને છે. માટે અંદર ધ્યાન જાય અને અંદર શું છે એકચ્યુઅલી, અંદર કયું ચૈતન્ય વિલસી રહ્યું છે એ ખબર પડે. અને માટેની સૌથી પહેલી શરત છે અભય. અને ગીતાજીનો આ અધ્યાય શરૂ થાય છે અભયથી. બીજું છે સત્વ સંશુદ્ધિ, સાત્વિકતા અને શુદ્ધિ. 4 અંતઃકરણો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4ની શુદ્ધિ, મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ શક્ય છે. અહંકારની શુદ્ધિ એટલે અહંકારની નાબૂદી. અહંકાર હોય અને શુદ્ધ હોય આ વસ્તુ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો 3ની શુદ્ધિ, એટલી હદે પારદર્શિતા કે મન, બુદ્ધિ અને ચિત્તને જોઈ ન શકાય, એ પારદર્શક બની જાય અને એની અંદર રહેલું મૂળ આત્મતત્વ જાણી શકાય. મનની શુદ્ધિ, ક્યારેય પણ કોઈનું મનથી ખરાબ નહીં ઈચ્છવું. બહારથી વર્તનમાં તો આપણે કોઈને ડાયરેક્ટલી એક થપ્પડ નથી મારી શકતા હોતા, પણ મન ગળાને મારવાનું થાય છે. તો મનથી શુદ્ધિ. ચિત્તની શુદ્ધિ, ચિત્ત એટલે કે આપણું ધ્યાન જ્યાં જ્યાં જાય છે ત્યાં. તો આપણું ધ્યાન સાત્વિક વસ્તુઓ તરફ ખેંચાય, આપણું ધ્યાન એવી બાબતો તરફ ખેંચાય જે આપણું કલ્યાણ કરે, આપણી આજુબાજુવાળાનું એ કલ્યાણ કરે. સ્વ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ બંધુત્વની ભાવના સુધી જ્યારે આપણે પહોંચી શકીએ ત્યારે ચિત્તની શુદ્ધિ થઈ કહી શકાય. બુદ્ધિ, લોજિક, આનું પણ ધર્મમાં બહુ આગવું સ્થાન છે. મનુસ્મૃતિ કહે છે કે જે માણસ ધર્મને પોતાની બુદ્ધિમાં ઉતારતો નથી એ માણસે ધર્મને જાણ્યો નથી. ધર્મમાં બધી જ વસ્તુ બુદ્ધિગમ્ય છે, પણ પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થાય છે જ્યારે આપણે ઇલોજિકલ રીતે લોજિકને વાપરવાનું શરૂ કરીએ છીએ. તો બુદ્ધિને યોગ્ય દિશાએ વાળવી. અને સામાન્ય જીવનમાં બુદ્ધિની શુદ્ધતા એટલે ઇન શોર્ટ આપણે જે કામ કરીએ છીએ ને એમાં જ બુદ્ધિ મારવી, કોકના કામમાં નહીં મારવી, એટલે બુદ્ધિ શુદ્ધ જ છે. આ ગીતાજીનું અપ્લાઇડ વર્ઝન છે, સીધી બાબત છે. હું અત્યારે એક વિદ્યાર્થી છું તો મારી બુદ્ધિની શુદ્ધિ ક્યાં વપરાય? હું મારા અભ્યાસમાં ધ્યાન આપું અને ભણતી વખતે મારી બુદ્ધિ એમાં જ કામ કરે, નહીં કે વોટ્સએપ કે ફેસબુકમાં હવે કયું સ્ટેટસ અપડેટ કરું એમાં. તો એ મારી બુદ્ધિની શુદ્ધતા છે. કોઈ વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એની સંપૂર્ણ બુદ્ધિ એમાં જ એકાગ્ર થયેલી છે, ઇન્ટેલિજન્સ, એનું બધું ધ્યાન, બધી શક્તિ, માનસિક શક્તિઓ એમાં જ લાગેલી છે. તો એ બુદ્ધિની શુદ્ધિ છે આપણા લેવલ ઉપર. અને અહંકારની નાબૂદી. આ અહંકાર શું છે? આઈ એમ સમથિંગ એ બાબત તો સાવ ભૂલી જવાની, પણ આઈ એક્ઝિસ્ટ, મારું અસ્તિત્વ છે, આ બાબતને પણ ભૂલી જવી એટલે અહંકારની નાબૂદી. અહમ અસ્મિ, હું છું, આમાંથી અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આની સતત ને સતત અનુભૂતિ એટલે અહંકારની નાબૂદી. આ 4ને સિદ્ધ કરીએ એટલે સાત્વિકતા અને અંતઃકરણની શુદ્ધિ. 4 અંતઃકરણની શુદ્ધિ. તો હવે આવે છે અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન અને યોગમાં નિષ્ઠા. 2 શબ્દો, જ્ઞાન અને બીજો યોગ. આ બંને પણ સ્પષ્ટપણે ડિફાઇન્ડ છે. ગીતાજીમાં ક્યાંય પણ ભગવાન કોઈ મેસ આપતા નથી, બધી વસ્તુની સ્પષ્ટ વ્યાખ્યાઓ આપેલી જ છે. જ્ઞાનની 1થી વધારે સંકલ્પનાઓ છે પણ ક્યાંય કોન્ટ્રાડિક્શન નથી. આ શરીર, એની અંદર રહેલું ચૈતન્ય અને ચૈતન્યમાં જે કંઈ પણ ઉર્ધ્વગમનની યાત્રા છે એને જાણી લેવું એટલે જ્ઞાન. કોમ્પ્લિકેટેડ વર્ડ્સમાં આ અને સિમ્પલ વર્ડ્સમાં આત્મતત્વને જાણી લેવું એટલે જ્ઞાન. અને યોગ, યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા એ યોગ છે. તો ફરીથી એ જ વાત આપણી સામે આવે છે. દિવસ અને સાંજ સુધીમાં જે કંઈ પણ કરીએ છીએ એ સંપૂર્ણ કુશળતાથી કરી શકીએ તો એ યોગ છે. 3 વર્ષનું બાળક જ્યારે બ્રશ કરતા શીખે છે અને પરફેક્ટલી બ્રશ કરી શકે છે, એનું મોઢું એકદમ ક્લીન થઈ ગયું છે, તો એણે યોગ સિદ્ધ કરી લીધો છે. સિમ્પલ. કારણ કે એના કાર્યમાં સંપૂર્ણ કુશળતા આવી ગઈ છે, એ યોગી છે. આપણા લેવલ ઉપર આપણે જે કોઈ પણ કામ કરીએ છીએ એમાં કુશળતા પ્રાપ્ત કરી લેવી એટલે યોગ.
ગીતાજીના મતે યોગની વ્યાખ્યામાં ક્યાંય પણ ભગવા ધારણ કરી લેવા નથી આવતા. યોગ એટલે કાર્યમાં કુશળતા. બીજી વ્યાખ્યા છે સમત્વમ યોગમ ઉચ્યતે. સમતા, બેલેન્સ, દરેક બાબતમાં બેલેન્સ જાળવી રાખવી. જીવનમાં બહુ બધા દ્વંદ્વ આવ્યા કરે છે. સુખ, દુઃખ, હર્ષ, શોક, લાભ, ગેરલાભ, ફાયદા, ગેરફાયદા, બહુ બધા દ્વંદ્વ, જેને આપણે આજની ભાષામાં સંઘર્ષ કહીએ છીએ. આપણી પાસે બે ઓપ્શન હોય, શેમાં જવું? સાયન્સમાં જવું, આર્ટ્સમાં જવું, કોમર્સમાં ગયા, સીએ કરવું, CS કરવું, શું કરવું? બહુ બધા ઓપ્શન્સ છે. આમાં ગૂંચવાયેલા રહીએ છીએ. તો એ બધામાં બેલેન્સ જાળવી શકીએ. આજે સાંજે ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, ફેમિલીનું ફંક્શન છે. ફ્રેન્ડ્સને પ્રાયોરિટી આપવી કે ફેમિલીને પ્રાયોરિટી આપવી? તો જ્યારે આપણે બેલેન્સ જાળવતા શીખી જઈએ છીએ ત્યારે એ યોગ છે. ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા અને ઘરે આવ્યા ત્યારે મમ્મીએ 2 ટોન્ટ માર્યા, તને તો ફેમિલીમાં આવવું ગમતું જ નથી. ત્યારે જો આપણે અકળાઈ નથી જતા તો એ યોગ છે. કારણ કે આપણી સામે નેગેટિવ સ્થિતિ આવી, એમાં આપણે આપણી જાતને એક જ લેવલ ઉપર જાળવી રાખી. મગજમાં વિચારોની ફ્રીક્વન્સી એકદમ વધી ના ગઈ. તું તો મને સમજી જ નથી શકતી, મારા ફ્રેન્ડ સાથે જવું હોય, મારા બધા ફ્રેન્ડ્સ મને બ્લેકમેલ કરે છે, તને સમજ ના પડે. ઢગલાબંધ વિચારો એક સાથે મગજમાં આવી જાય. મગજના લેવલની ફ્રીક્વન્સી ફરી ગઈ. વિચારો 1 સેકન્ડમાં નોર્મલી જે 14 કે 21ની ગતિએ ચાલતા હોય, અચાનક 30-35ની ગતિએ પહોંચી જાય. તો એ આપણે બેલેન્સ નથી જાળવી શકતા. તો એ યોગ નથી. સમત્વમ યોગમ ઉચ્યતે. દરેક પરિસ્થિતિમાં કૂલ, આપણા કેપ્ટનની જેમ. વિકેટ પડી જાય તો એ કૂલ, સિક્સર જાય તો એ કૂલ, મેચ જીતે ત્યારે એક સ્માઇલ આપવાની, પાછા નવી મેચની તૈયારીમાં. કેપ્ટન કૂલ યોગ છે. સમત્વમ યોગમ ઉચ્યતે. અને આ જ્ઞાન અને યોગમાં નિષ્ઠા જાળવવી. પાછા 2 શબ્દો પણ કેટલા સરસ સાથે આપ્યા છે, જ્ઞાન અને યોગ. જ્ઞાન છે એ નોલેજ બતાવે છે, આપણને ખબર હોય કેમ કરવાનું, થિયરી. અને યોગ છે એ પ્રેક્ટિકલ વસ્તુ બતાવે છે. ખબર છે રોટલી કેમ બનાવવાની, પણ મને હજી બનાવતા નથી આવડતી. રોટલી અંગે મારું જ્ઞાન છે પણ મારો યોગ સિદ્ધ નથી થયો એમાં. તો આ બંનેને સાથે સિદ્ધ કરવાના છે. કોઈ પણ બાબતનું આપણને પૂરેપૂરું નોલેજ હોય અને એ નોલેજને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ખબર તો બહુ બધી વસ્તુ આપણને હોય છે પણ ટાઈમે યાદ નથી આવતું. સ્ટુડન્ટ્સને MCQ જ્યારે સામે આવે ને ત્યારે આવા પ્રોબ્લેમ બહુ બધા થાય. ખબર હોય પણ આમ 1 કલાકની અંદર 60 MCQ, 4 ઓપ્શન હોય એટલે મૂંઝાઈ જવાય. કયું ઓપ્શન આવે? જ્ઞાન છે, ખબર છે શું જવાબ આપે છે, પણ એ ટાઈમે એની એક્સપર્ટીઝ નથી રહેતી, કુશળતા નથી રહેતી. તો જ્ઞાનમાં સિદ્ધ થયા, યોગમાં ફેલ થયા, તો જ્ઞાન શું કામનું રહ્યું? એવી જ રીતે જ્યારે યોગ છે, કોઈ પણ કાર્ય આપણે એક્સપર્ટીઝથી કરી શકીએ છીએ પણ ખબર જ નથી કેવી રીતે કરવાનું, તો યોગ કોઈ કામનો નથી રહેતો. અને માટે જ આ 2 શબ્દો સાથે આપ્યા છે. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન અને યોગમાં સંપૂર્ણ નિષ્ઠા. બહુ જ ટૂંકા શબ્દોમાં બહુ જ બધું ગીતાજી કહે છે. અને પાછા વિષયો એવા છે કે જે પરાપૂર્વ કાળથી બોલાતા આવ્યા છે, લખાતા આવ્યા છે, સંભળાતા આવ્યા છે. દરેક વ્યક્તિ આ એક જ શ્લોકને લઈ અને પોતાના અનેક મતો આપી શકે છે. અનેક વ્યક્તિઓએ અનેક મતો આ વિષયને આપ્યા છે અને છતાં પણ આ વિષય હજુ એટલો જ તરોતાજા છે. કારણ કે જેમ જેમ વિજ્ઞાન પણ પ્રગતિ કરતું જાય છે એમ એમ ગીતાજી પણ પોતાના નવા રેફરન્સીસ પ્રાપ્ત કરતી જાય છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. દાનમ, ઇઝી શબ્દ. દાન, કોઈને આપી શકવું. ઉપનિષદ કહે છે કે શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાથી આપવું. જ્યારે આપણે કોઈને કંઈ આપ્યા છીએ તો એ શ્રદ્ધા રાખવી કે એ વ્યક્તિ એનો પૂરેપૂરો અને સદઉપયોગ કરશે. હા, દાન આપવાની પૂર્વ શરત એ છે કે ચેક કરી લેવું કે તમે સુપાત્રને દાન આપો છો. કુપાત્રને આપેલું દાન એળે ગયેલું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે કંઈ પણ આપીએ છીએ, પછી એ આપણે કોઈ ફિઝિકલ હેલ્પ કરીએ છીએ, શરીરથી હેલ્પ કરીએ છીએ, માનસિક સપોર્ટ આપણે કોઈને આપીએ છીએ, મેન્ટલી સપોર્ટ પૂરો પાડીએ છીએ, પૈસા આપીએ છીએ, કોઈ વસ્તુ એને જે જરૂર હતી આપીએ છીએ, કોઈ બાળકના સ્કૂલની ફીસ ભરી આપીએ છીએ. આ દરેકે દરેક બાબતો દાનમાં જ કન્સિડર થાય છે. આપણે કંઈક પણ આપીએ છીએ એ દાન છે.
કોઈને એક નાનકડી ખુશી પણ આપીએ છીએ એ દાન છે. કોઈને એક નાનકડું સ્મિત પણ આપીએ છીએ એ દાન છે. કોઈની આંખમાં આપણે કારણે ખુશીના આંસુ આવે એ પણ બહુ મોટું દાન છે. કંઈ પણ વસ્તુ આપવી એ દાન છે. અને આપતી વખતે પૂરી શ્રદ્ધા રાખવી, શ્રદ્ધયાદેયમ. અને બીજું ઉપનિષદ કહે છે કે હ્રિયાદેયમ, લજ્જાથી આપવું. અમારે 8મા ધોરણમાં ઉપનિષદના બધા વાક્યો ભણવામાં આવતા, એટલે આવું આવ્યું શ્રદ્ધયાદેયમ, તો મેડમ ટ્રાન્સલેશન કરાવે, શ્રદ્ધાથી આપવું લખી નાખ્યું. બીજું વાક્ય આવ્યું હ્રિયાદેયમ, લજ્જાથી આપવું. આ ફની લાગતું અમને ત્યારે. લજ્જાથી આપવું એટલે શું? શરમાતા શરમાતા આપવાનું? શું કરવાનું? શું લજ્જાથી આપવું એટલે? પણ લજ્જા અહીંયા એ ઇન્ડિકેટ કરે છે કે જ્યારે આપણે કોઈને કંઈ આપીએ છીએ તો આપણી અંદર એક ગુરુતા ગ્રંથિ બંધાય છે, સુપિરિયારિટી કોમ્પ્લેક્સ આપણામાં આવે છે. મેં કંઈક આપ્યું, મેં કોઈના માટે કંઈક કર્યુંની ફિલિંગ આપણામાં આવે છે. તો આ ફિલિંગને દૂર કરી દેવી એટલે લજ્જા. લજ્જા એટલે ઘણા બધા સંદર્ભો એના પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા જે લજ્જાનો અર્થ આવે છે એ કે શરમાઈને આપવું, ઇન ધ સેન્સ આપણામાં એ ગુરુતા ગ્રંથિ ડેવલપ ન થાય. આપણે જ્યારે કોઈને આપીએ ત્યારે આપણે આપણી જાતને એક ઉપરના લેવલ પર ન મૂકી દઈએ. કારણ કે આજે આ સિચ્યુએશનમાં આપણે કોઈને કંઈ આપીએ છીએ, ક્યારેક કોઈએ પણ આપણને કંઈક આપેલું છે. આપણા માતા પિતા, આપણા ગુરુજનો, આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી, અજાણ્યા એવા લોકો જેને આપણે જીવનમાં ક્યારેય મળ્યા પણ નથી હોતા, એ પણ આપણા માટે કેટલું બધું કરતા હોય છે, આપણને કેટલું બધું આપી જતા હોય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખવી અને અંદર એક હું ભાવ ડેવલપ ન થાય એ ધ્યાનમાં રાખીને આપવું એ દાન. દમ એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ. શરીરમાં પ્રત્યક્ષ દેખાતી 5 ઇન્દ્રિય: કાન, આંખ, નાક, જીભ અને ત્વચા. પણ સાથે આ 5 સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ હોય છે. ઘણી વખત આપણે પ્રેક્ટિકલી પિઝા ખાતા નથી હોતા, પણ ભણવાનો બહુ કંટાળો આવ્યો હોય ત્યારે મને તો ઓનેસ્ટલી આવા જ વિચારો આવે છે કે મારી સામે ડોમિનોઝનો ચીઝ બર્ડ્સ પિઝા છે, હું એ ખાઈ રહી છું, મેં આમ કરીને પણ મારી સૂક્ષ્મ ઇન્દ્રિયો, અંદરની ઇન્દ્રિયો, મન કોક બીજે ઠેકાણે છે. મન ઇન્દ્રિયોનો રાજા છે. મનના કંટ્રોલમાં બધી ઇન્દ્રિયો. માટે દમ એ બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો, અને માટે સૌથી પહેલાં મનને કંટ્રોલ કરવું. આજકાલની જનરેશનનું આ ફેવરિટ વાક્ય વચ્ચે તો થઈ પડ્યું હતું, મા લાઈફ મા રૂલ્સ. મને મન પડે એમ હું કરું, હું મારા મનનો રાજા. પણ એક લોજિકલ ક્વેશ્ચન કે જો આપણું મન કેમ આપણે કરીએ છીએ, તો આપણે મનના રાજા કે મન આપણો રાજા? ઓર્ડર મન આપે, કરીએ આપણે એને ફોલો કરીએ ને તોય પાછા કહીએ આપણી જાતને મનનો રાજા. તો મનનો રાજા એને કહેવાય જે મનને પણ કહી શકે ચૂપ બેસ, અત્યારે તારે આ નથી કરવાનું, ડોમિનોઝ પિઝાના વિચારો પછી પહેલાં ભણવા બેસ. આ મનનો રાજા થયા કહેવાય. તો મનનો કંટ્રોલ. અને જ્યારે મન કંટ્રોલમાં છે તો બીજી બધી ઇન્દ્રિયો આપોઆપ કંટ્રોલમાં છે. પછી એ જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો હોય, હાથ પગ જેનાથી આપણે કર્મ કરીએ છીએ, એ બધી આપોઆપ કંટ્રોલમાં આવે છે. તો દમ, દાનમ, દમઃ ચ યજ્ઞઃ ચ. યજ્ઞની વિભાવના ગીતાજીનો એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે. ગીતાજીની એક વિશેષતા એ છે કે એ પ્રણાલીગત ચાલ્યા આવતા શબ્દોનો ઉપયોગ કરે છે, પણ એને અર્થ પોતાના આગવા આપે છે. જેમ કે સંન્યાસી, તો સંન્યાસની વિભાવના ગીતાજી સ્પષ્ટપણે આપે છે કે યો ન હર્ષ્યતિ, ન શોચતી, ન દ્વેષ્ટિ, ન કાંક્ષતી. જે દુઃખ નથી પામતો, શોક નથી પામતો, હર્ષ નથી પામતો, કોઈનો દ્વેષ નથી કરતો, એ સંન્યાસી છે. સિમ્પલ. એણે પોતાના કર્મ ચાલુ રાખવાના છે. તો એવી જ રીતે યજ્ઞ એ પણ એક એવી વિભાવના છે કે જે આપણે પ્રણાલીગત મગજમાં જે યજ્ઞનું પિક્ચર બનાવી લીધું છે એના કરતાં એકદમ કંઈક અલગ છે. આ ગીતાજીના યજ્ઞમાં ક્યાંય પણ યજ્ઞ વેદી કે જ્વાળાઓ નથી આવતી. ગીતાજી યજ્ઞ એને ગણે છે કે બદલાની અપેક્ષા વિના કરવામાં આવેલું કાર્ય. કોઈ પણ કામ કરતી વખતે જ્યારે આપણે બદલાની અપેક્ષા નથી રાખતા તો એ યજ્ઞ છે.
યજ્ઞમાં આપણે આહુતિ આપીએ છીએ ત્યારે બધું અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે ને, કંઈક એવું જ. આપણે કર્મ કરી દીધું પણ સામું કશું મળવાની આશા નથી રાખી અને માટે જ આપણા કર્મ ભસ્મીભૂત થઈ ગયા. તો અહીંયા જે યજ્ઞ છે એ કર્મના સિદ્ધાંત સાથે સંકળાયેલો યજ્ઞ છે. જીવનમાં ક્ષણે ક્ષણ યજ્ઞની વિભાવનાથી જીવવાથી અધ્યાત્મ માર્ગે તો જે ફાયદો થાય એ પ્રત્યક્ષ ફાયદો એ થાય છે કે આપણે ક્યારેય ડિસઅપોઇન્ટ નથી થતા. કોઈ પણ કાર્ય કરતી વખતે જ્યારે આપણે એનું રિઝલ્ટ, એનું પરિણામ પહેલેથી મગજમાં બેસાડીને ચાલીએ છીએ ત્યારે જો એ પરિણામ સહેજ પણ અલગ આવ્યું તો મોટા મોટા ફ્લક્ચ્યુએશન્સ આવી જાય મનમાં પાછા. સમત્વમ યોગ મુચ્યતે ભૂલાઈ જાય, પાછું બાષ્પીભવન થઈ જાય એનું. તો અહીંયા યજ્ઞની ભાવના મનમાં રાખવી. મેં સારી રીતે ભણવાનું હતું, ભણી લીધું, સરસ એક્ઝામ આપી લીધી, પણ રિઝલ્ટ્સ જે આવે, મેં સારામાં સારી રીતે એક્ઝામ આપી છે, મારું જ્ઞાન પરફેક્ટ લેવલનું હતું, મેં એક્ઝામ એકદમ એક્સપર્ટીસથી આપી છે, યોગ સિદ્ધ કરી લીધો, તો ગીતાજી લેખિતમાં ખાતરી આપે છે કે ફળ મળવાનું જ છે, પણ મારે એ ફળ પ્રિડિક્ટ નથી કરી રાખવાનું. હું 10th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડ સુધી આવી હતી સ્ટુડન્ટ કે 10thમાં મેં પ્રિડિક્ટ કરી રાખેલું કે મને 94% આવશે. સવારે 4:45 રિઝલ્ટ આવ્યું, મને 92% આવ્યા અને હું રડી હતી. પ્રેક્ટિકલી હું અડધી કલાક રડી હતી. 12મા ધોરણમાં મેં રિઝલ્ટ પ્રિડિક્ટ કર્યું હતું 91% અને મને 90 આવ્યા. દુઃખ તો ત્યારે પણ થયું હતું, પણ હવે કદાચ એટલો ફેર નથી પડતો. આ વખત મારા ભગવદ્ ગીતાના પેપરમાં મેં 91 પ્રિડિક્ટ કર્યા હતા અને મને 89 આવ્યા હતા, પણ હું સ્વસ્થ હતી. આ 2 માર્કે ત્યારે મારામાં ફ્લક્ચ્યુએશન્સ ઊભું નહોતું કર્યું. તો મેં જે ધાર્યું એના કરતાં ફળ મને કંઈક અલગ મળ્યું, પણ મેં કોઈ બદલાની અપેક્ષાથી નહોતું કરેલું, માટે હું મારા સ્વસ્થતાને જાળવી રાખી શકી. આ એક બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે જ્યારે આપણી અપેક્ષાઓ વાસ્તવિકતા કરતાં ઊંચી જાય છે જીવનમાં, ત્યારે ત્યારે પ્રોબ્લેમ્સ થાય છે. જ્યારે પણ જે પણ ફિલ્ડમાં, સ્ટુડન્ટ્સ લેવલે આપણે માર્ક હાયર એક્સપેક્ટ કરતા હોઈએ અને એ ના આવે ત્યારે ડિપ્રેશન, એન્ઝાયટી, કેટલી બધી પ્રોબ્લેમ્સ થાય છે. સૌથી પહેલાં તો આપણને પોતાને સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થાય. આપણે કારણે આપણી આજુબાજુવાળા દુઃખી થાય, પેરેન્ટ્સ દુઃખી થાય આપણને દુઃખી જોઈને. જ્યારે આપણે કામ કરતા હોઈએ, આટલો ટાર્ગેટ અચીવ કરીશ તો મને પ્રમોશન મળશે, ટાર્ગેટ અચીવ થયો, પ્રમોશન ના મળ્યું, ડિપ્રેશન આવી ગયું. જોઈતું તું એક, મળ્યું તું બીજું. જોઈતું તું આપણને પ્રમોશન, મળી ગયું ડિપ્રેશન. આવું થતું હોય છે. અને માટે જ ક્યારેય પણ બદલાની અપેક્ષા ન રાખવી, એક શ્રદ્ધા રાખવી ઈશ્વરમાં કે ઈશ્વરે આપણા માટે જે કંઈ પણ વિચારેલું છે એ સારામાં સારું વિચારેલું છે. એ આપણને જે કંઈ પણ આપે છે એ આપણી પાત્રતા જોઈને આપે છે. આપણે જેના માટે યોગ્ય છીએ એ બાબત ગમે ત્યાંથી આપણને મળી જાય છે. નિન્ની મને કાયમ એક વાત કહેતા કે આપણે આ પૃથ્વી ઉપર છીએ એટલે આપણને આમ સામેનું દેખાય, આપણી સામેનું, પણ ઈશ્વર છે ને એ ઉપરથી બધું જુએ એટલે એને બધું ઈગલ વ્યૂમાં દેખાય. તો આપણને આપણી સામે પડેલા છે એટલા જ ફાયદા દેખાવાના છે, પણ ઈશ્વરને આપણી ડાબે જમણે પાછળ ઉપર નીચે જ્યાં જે કોઈ પણ ફાયદાઓ, સારી બાબતો પડેલી છે એ બધું દેખાય છે. તો જ્યારે એ આપણા માટે કોઈ વસ્તુ નક્કી કરશે, કોઈ રિઝલ્ટ નક્કી કરશે તો એ આપણા કરતાં તો બેટર જ કરશે ને. અને મમ્મા કાયમ કહે છે કે હું માગું અને તું મને આપી પણ દે, પણ મારી માગવાની ક્ષમતા કેટલી અને તારી આપવાની ક્ષમતા કેટલી. અને માટે જ ક્યારેય પણ કોઈ પણ બદલાની અપેક્ષાથી કાર્ય ન કરવું. બની શકે કે ભગવાન બરાબર એ જ મોમેન્ટ ઉપર આપણને કહે જા તને જે જોઈએ એ મળી જાય, અને આપણે ત્યારે ટાર્ગેટ જ બહુ નાનો સેટ કરેલો હોય તો આપણે ખોટમાં છીએ. એટલે જ કાયમ ઈશ્વરને કહી રાખવું કે તને મારા માટે જે યોગ્ય લાગે છે એ તું આપ, હું મારા કર્મો સતત ને સતત કર્યા કરું છું. એ છે યજ્ઞની વિભાવના. યજ્ઞ જીવનમાં પળે પળ આ રીતે યજ્ઞ ચાલુ રાખવો. દાનમ દમઃ ચ યજ્ઞઃ ચ સ્વાધ્યાય સ્વ અધ્યયન, પોતાની જાતને ઓળખવું, સેલ્ફ અવેરનેસની બાબત છે. આ એક ઘણા બધા મોટિવેશનલ સેમિનારમાં, ઇન્ટરવ્યૂઝમાં આ ટેકનિક આજકાલ બહુ ઉપયોગમાં લેવાય છે. કોઈ પણ વ્યક્તિને કહે કે ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ ઇન 5 સેન્ટેન્સીસ અને લોકો નથી કરી શકતા હોતા.
પોતાની જાત વિશેના 5 વાક્યો લોકો નથી બોલી શકતા હોતા, કારણ કે કોઈ દિવસ નવરા બેસીને એવું વિચાર્યું જ નથી કે હું શું છું. ભલે હું શું છું એટલે આપણે અધ્યાત્મ સુધી ના જઈએ, પણ સિમ્પલી હું એટલે મારો દેહ ગણી લઈએ. ચલો ને, આ શરીર શું છે, આ શરીરની ચોઇસીસ શું છે, આ શરીરને જીવનમાં શું જોઈએ છે. આપણે હજી આત્મા સુધી તો જતા જ નથી કે આત્મા શું છે, ક્યાંથી આત્મા આવ્યો છે, એણે પાછું ક્યાં જવાનું છે. આ બધા તો બહુ હાયર લેવલ ક્વેશ્ચન્સ છે. પણ સિમ્પલ ક્વેશ્ચન, આપણે આપણી જાતને પણ સંપૂર્ણ ઓળખતા હોતા નથી. તો જાતને ઓળખવી, બહુ બધા સ્ટુડન્ટ્સ, યુથ આજકાલ આ જ કારણે ગેરમાર્ગે દોરાય છે કે જ્યારે પણ પોતાની કારકિર્દી પસંદ કરે છે ત્યારે ખબર જ નથી કે એને કયા પ્રકારની જિંદગી જોઈએ છે. આગળ જઈને શાંતિથી નિરાંતની જિંદગી જીવવા માગે છે, એને મની જોઈએ છે, નેમ, ફેમ, પાવર, પોઝિશન, શું જોઈએ છે ખબર જ નથી. એને કારણે મિસગાઈડ થાય છે. તો સ્વનું અધ્યયન કરવું, પોતે શું છે, પોતાને શું જોઈએ છે અને પોતે શું કરી શકે એમ છે, આ બધી બાબતોને જાણવી, પોતાની અભિરુચિ અને અભિયોગ્યતા, એપ્ટિટ્યૂડ બંનેને જાણી, બંનેને સાથે રાખી અને કોઈ માર્ગે આગળ વધવું, એના માટે સૌથી બેઝિક વસ્તુ છે સ્વ અધ્યયન, સ્વાધ્યાય. અને જો આપણે આધ્યાત્મના કક્ષાની વાત કરીએ તો આ શરીર, એની અંદર એક ચૈતન્ય છે. એ શું છે, ક્યાંથી આવ્યું છે, પાછું ક્યાં જશે. મારી અંદર જે ચૈતન્ય છે એ જ ચૈતન્ય બરાક ઓબામાની અંદર પણ છે કે નહીં? દરેક જગ્યાએ ચૈતન્ય સમાન છે? દરેક જગ્યાએ આત્મતત્વ સમાન છે કે નહીં? ઘણા બધા વાદ વિવાદ બહુ બધું ચાલે છે. પણ સ્વ અધ્યયન એટલે આપણે આપણા લેવલે સતત ને સતત મનની અંદર એક વિચાર કરતા રહીએ. એક પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહે અને પછી અચાનક એક ક્ષણે એનો જવાબ મગજમાં ઝબકે. એ મગજમાં જે જવાબનો ઝબકારો થાય એને જ આત્મ સાક્ષાત્કાર કહે છે. કોઈ અઘરી વસ્તુ નથી. સ્વાધ્યાયનું આધ્યાત્મિક લેવલનું પરિણામ એટલે આત્મ સાક્ષાત્કાર. અને એને આપણે સિમ્પલ જીવનમાં ઉતારીએ તો આપણે સામાજિક, કૌટુંબિક, શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક રીતે સ્વસ્થ જીવન જીવી શકીએ. બહુ સિમ્પલ બાબત. દાનમ દમઃ ચ યજ્ઞઃ ચ સ્વાધ્યાય તપ. તપ એટલે ધ્રુવની જેમ જંગલમાં જતા રહેવું નહીં, એક પગે ઊભા રહી જવું નહીં. તપ એટલે શારીરિક કઠોરતાને સહન કરવી, પણ જાણી જોઈને ક્રિએટ કરેલી નહીં. હું ધરાર 1 મહિનો નહીં જ જમું, આ તપ નથી. પણ મને આજે જમવાનું નથી મળ્યું, હું મારા કામમાં બહુ બિઝી છું, આજે મને લંચ બ્રેક લેવાનો પણ ટાઈમ નથી મળ્યો, છતાં પણ હું સ્વસ્થતાથી મારું કામ કરી શકું છું. મેં મારી ભૂખને સહન કરી છે, તો આ તપ છે. તપ એટલે કે સહન શક્તિ કેળવવી. સહન શક્તિનો અભાવ ધીમે ધીમે વધતો જાય છે આપણા બધામાં. અમારી જનરેશન તો એક કમ્પ્યુટર ચાલુ થાય ને એટલી વારમાં પણ 6 કીઝ ઠકાઠક કરીને દબાવી દે છે. એટલી પણ ધીરજ નથી રાખી શકતી. સહનશીલતા આ હદે ઘટી ગઈ છે. તો એ સહનશીલતાને ટકાવી રાખવી, કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું, એ તપ છે. કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે ત્યારે એમાં એડજસ્ટ થઈ જવું, સમાયોજન સાધી શકવું, એ તપ છે. તપના માટે આપણે કોઈ ખાસ પરિસ્થિતિ ઊભી કરી અને પછી એમાં સર્વાઈવ કરી લીધું, આ તપની વ્યાખ્યા નથી. હા, એ જે માર્ગ છે આખો એક અલગ છે, એને એનું પોતાનું અલગ વિજ્ઞાન છે. પણ આપણે કદાચ એ વિજ્ઞાનમાં ન પડીએ અને તપને આપણા જીવનના સંદર્ભમાં મૂલવીએ તો એ આ જ છે, પળે પળની સહનશીલતા કેળવવી. અમદાવાદમાં તાપમાન 47 ડિગ્રીએ પણ પહોંચી જાય છતાં પણ વિદ્યાર્થીઓ પોતાની એક્ઝામની તૈયારીઓ લાઇબ્રેરીના પંખા બગડી ગયેલા હોલમાં બેસીને કરે છે, એ તપ છે. આ બધા વિદ્યાર્થીઓ તપસ્વી છે. આપણે IPL પણ જોઈએ છીએ તો એ ક્રિકેટર્સ બિચારા વર્લ્ડ કપ પતાવીને હજી માંડ આવ્યા અને પાછા IPL રમવા મંડી પડ્યા. થાકતા હશે છતાં પણ રમે છે. ભલે એને એનું ધ્યેય છે, એને એનું ધ્યેય નેમ, ફેમ, મની જે હોય તે, પણ એ સહન કરે છે, એ તપ છે. આપણે પણ આટલી ગરમી હોય, આટલી ઠંડી હોય, આટલો વરસાદ હોય, કંટાળો હોય, બીજા બધા પ્રેશર્સ હોય, છતાં પણ આપણું કામ બંધ નથી કરી દેતા, ચાલુ રાખીએ છીએ, એ તપ છે.
માટે કલામ સાહેબ કદાચ કહી ગયા હશે કે મારા ગયા પછી એક દિવસની રજા ન લેશો, એક દિવસ વધારે કામ કરશો. એ દુઃખને આ રીતે સહન કરવું એ તપ છે. આપણને સર્વેને એ તપની શિખામણ આપીને ગયા છે. આપણી ભારતની સંસ્કૃતિમાં એ વારસો રહેલો છે. દાનમ દમઃ ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ મૃદુતા કેળવવી, સંવેદનશીલતા કેળવવી. ઘણી બધી વખત આપણે મારે શું આ બે શબ્દો બહુ ઇઝીલી બોલી દઈએ છીએ. રોજ સવારમાં છાપું ફેરવીએ, બહુ બધી હેડલાઇન્સ આવે, પણ આપણને પેટ્રોલના ભાવ 2 રૂપિયા વધી ગયાથી વધારે ખાસ કોઈ બાબતોથી ફરક પડતો હોતો નથી. કદાચ આપણી અંદર એ હદની સંવેદનશીલતા નથી રહી. સંવેદનશીલતા એટલે ફરીથી પાછું સવારના પોરમાં છાપું વાંચીને રડી પડવાની વાત નથી. એ હદની સંવેદનશીલતા કે આખો દિવસ કંઈ કામ જ ના કરી શકીએ અને મને તો કંઈ સૂઝતું નથી ને સવારે ન્યૂઝમાં જોયેલું કમકમાટી ભરેલું દ્રશ્ય મારી નજર સામેથી નથી ખસતું. આ સંવેદનશીલતા નથી. પણ જ્યારે આપણે કોઈને મુશ્કેલીમાં જોઈએ છીએ, આપણે એની મદદ કરી શકીએ એમ છીએ અને છતાં પણ મારે શું કહીને જ્યારે આપણે નીકળી જઈએ છીએ, એ અસંવેદનશીલતા છે. ત્યાં સંવેદનશીલતા કેળવી અને હું મારાથી થાય એટલું કરી આપું, એ સંવેદનશીલતા કેળવવાની વાત છે. આ સંવેદનાને આપણી અંદર જીવતી રાખવાની વાત છે. એ સંવેદનાઓ જ કદાચ હજી ઘણા બધા માણસોમાં જીવતી છે. એને કારણે જ કદાચ આપણી સંસ્કૃતિ હજી જીવતી છે, આપણો કલાનો વારસો હજી જીવતો છે. જો સંવેદના મરી પરવારે તો કદાચ આ જગતમાં બે વ્યક્તિઓ વચ્ચે બોલવાના વ્યવહારો પણ ન રહે. એ મૃદુતા કેળવવાની વાત છે. સિમ્પલ વસ્તુ છે કે કોઈને પણ આપણે પ્રેમથી વાત કરીએ, સોફ્ટલી વાત કરીએ તો એ ગમે. વર્તમાન અભ્યાસો લાંબા સર્વેઝ કરી અને બહાર પાડે કે લગ્ન સાથીની પસંદગી વખતે યુવક અને યુવતીઓ શું જોવે છે, તો યુવકો સૌથી પહેલી આ વસ્તુ સામેની યુવતીમાં જોવે છે કે એ મૃદુ હોય, બોલવામાં પણ વર્તનમાં પણ. આ બધા અભ્યાસો ખરેખર થયેલા છે અને ખાલી ભારતના નહીં, અમેરિકાના યુવકો પણ આ જ જુએ છે. આ અભ્યાસો અમેરિકાના છે. તો આ વર્લ્ડ વાઇડ ડિમાન્ડ છે. આપણને બધાને સામેવાળા પાસેથી મૃદુ વ્યવહારની અપેક્ષા છે. પણ ઘણી વખત આપણે પોતે જ્યારે પરિસ્થિતિમાં હોઈએ છીએ તો ચૂકી જઈએ છીએ. દરેક ધર્મગ્રંથ એ જ બાબતનું અનુમોદન કરે છે કે આપણે સામેની વ્યક્તિ પાસેથી જેવા વ્યવહારની આશા અને અપેક્ષા રાખીએ છીએ, આપણે પોતે પણ એ જ રીતનો વ્યવહાર કરીએ, એ ધર્મ. આપણે સામેની વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા રાખીએ કે હું ભલે 2 કલાક બોલ કરું તો પણ એ મને સાંભળે. યાર, હું આજે બહુ કંટાળી ગયો છું કામ કરીને, એણે મને સાંભળવું તો જોઈએ ને. પણ જ્યારે એ આપણને સંભળાવે તો 15 જ મિનિટમાં બસ કરો યાર, બહુ થયું તારું. આ મૃદુતા નથી. આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ એ આપણે સામે નથી આપતા. જેની અપેક્ષા રાખીએ છીએ એ સામે નથી આપતા. તો જેની આપણે અપેક્ષા રાખીએ છીએ એવું જ વર્તન આપણે પોતે સામેની વ્યક્તિ તરફ કરીએ, એટલી જ મૃદુતા, એટલી જ કોમળતા, એટલી જ સંવેદનશીલતા આપણે આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિ તરફ રાખીએ તો દરેક વ્યક્તિ સાથેના આપણા સંબંધો વધારે ને વધારે દ્રઢ અને મજબૂત થતા જશે. કોઈ પણ સંબંધ હોય, માતા પિતા સાથેનો સંબંધ હોય, પુત્ર અને પિતાનો સંબંધ હોય, વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ હોય, ઇવન આપણે અને આપણા કામવાળા બહેનનો પણ સંબંધ હોય, ત્યાં પણ જો મૃદુતાથી વાત કરીશું ને તો વાસણો પણ ખખડશે નહીં, શાંતિથી આમથી આમ જશે. મૃદુતા જીવનમાં દરેક વ્યક્તિ સાથે દાખવતા જવાથી આપણે દરેકના હૃદયમાં આપણી પોતાની એક છબી મૂકતા જઈએ છીએ. આ છબી મૂકતા જવાની વાત છે. આપણે કોઈને જીવનમાં એક જ વાર મળ્યા હોઈએ અને બહુ વર્ષો પછી પણ મળીએ ત્યારે એ વ્યક્તિ સામેથી કે હા તમે મળ્યા હતા ને, મને યાદ છે. ભલે આપણે ખાલી હાય હલો કર્યું છે, પણ આપણી બોલવામાં જે મૃદુતા છે, આપણા વર્તનમાં જે કોમળતા છે, એ સામેની વ્યક્તિને સ્પર્શી જાય છે. હૃદય એક એવી જગ્યા છે જ્યાં અંદર ઘૂસવા માટે તીક્ષ્ણતાથી પેનિટ્રેટ નથી કરવું પડતું, ત્યાં કોમળતા જ છાપ મૂકી જાય છે. આ કોમળતાને કેળવવાની વાત છે. ગીતાજીનો 16મા અધ્યાયનો 1લો શ્લોક. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમઃ ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ આર્જવમ.
જીવનમાં આટલી આટલી બાબતોને રાખી અને ચાલતા શીખવે છે. બીજા 2 શ્લોક, જેની 2 શ્લોકની 4માંથી 3 પંક્તિઓ આ ગુણોનું લિસ્ટ ધરાવે છે. ભગવાનની આ બાબત મને સૌથી વધારે ગમે છે કે સ્પષ્ટપણે લિસ્ટ આપી દે છે. આ બધું કન્ફ્યુઝન ખબર ના પડે. આ અધ્યાયમાં આ કીધું ને પેલા અધ્યાયમાં પેલું કીધું, સમજ જ ના પડે કે આપણે પ્રેક્ટિકલી કરવાનું શું. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, આ બધામાં પ્રોબ્લેમ એ છે કે પ્રેક્ટિકલી કરવાનું શું એ સમજ નથી પડતી. પણ આ અધ્યાય એટલી હદે સિમ્પલ છે ને કે એમાં પ્રેક્ટિકલી શું કરવાનું ને ખાલી એટલું જ કીધું છે, એ સિવાયનું બીજું કશું જ નથી કીધું. અને માટે જ આ અધ્યાય કદાચ એક એવો અધ્યાય છે કે જે હવેના એજ્યુકેશનમાં બહુ બધી જગ્યાએ ઇન્ક્લુડ થઈ રહ્યો છે. ઘણી બધી જગ્યાએ પર્સનાલિટી ડેવલપમેન્ટ ફ્રોમ ભગવદ્ ગીતા આ સબ્જેક્ટ ભણવામાં આવે છે, એ લોકો આ જ અધ્યાયનો ઉપયોગ કરે છે. ઇવન જે મોટિવેશનલ સેમિનાર્સ લેવાતા હોય છે અને બહુ બધા જીવનમાં કઈ રીતે આગળ વધવું, જીવનમાં કયા કયા ગુણો કેળવવા, એ આ જ બધી વસ્તુઓ બહુ દ્રષ્ટાંતો, દલીલો, દાખલાઓ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ આની સાથે પ્રસ્તુત કરે છે. વાત એકની એક જ છે, શબ્દ ફેરથી શું વળે. જેનું ચિંતન આપણે કરવાનું છે એ આ જ બાબતો છે. બીજો શ્લોક, એનો પહેલો જ શબ્દ છે અહિંસા. અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિ અપૈશુનમ દયા ભૂતેષુ અલોલુપત્વમ માર્દવમ રીહિ ચાપલમ. અહિંસા, મન, વચન અને કર્મથી હિંસાનો ત્યાગ. કર્મથી હિંસાનો ત્યાગ કદાચ આપણે બધાએ મચ્છર મારવા સિવાયની બધી બાબતમાં કરેલો છે. સામાન્યતઃ આપણે મન થાય ત્યારે હિંસા કરી લેતા નથી, પણ પછી જે કદાચ થઈ જતી હોય છે એ વાચિક હિંસા છે. વાચિક હિંસા એટલે ખાલી ગાળાગાળીને જ વાચિક હિંસામાં ઇન્ક્લુડ કરવામાં નથી આવતી. જ્યારે પણ આપણે કોઈને હર્ટ કરીએ છીએ તો એ વાચિક હિંસા છે. એને દુઃખ થયું, સામેવાળી વ્યક્તિ હર્ટ થઈ, એને ખરાબ લાગ્યું, એને ખોટું લાગ્યું, આપણે કંઈક એવું કહી દીધું જે આપણે કદાચ નહોતું કહેવું જોઈતું, એ વાચિક હિંસા છે. માનસિક હિંસા, જે કદાચ આપણે બધા સૌથી વધારે કરતા હોઈએ છીએ. મનમાં વિચારો આવે, કોઈને શું ખબર પડવાની હતી. માણસ એટલી એક્સપર્ટ વ્યક્તિ છે ને કે મનમાં કંઈક એક ચાલતું હોય, જીભથી કંઈક બીજું બહાર આવતું હોય અને વર્તન કંઈક ત્રીજું જ ચાલતું હોય. આવી એક્સપર્ટ વ્યક્તિ છે. પણ ખરેખર વાસ્તવિક રીતે સાચો માણસ એને કહેવાય કે જે આનું પાલન કરે કે મનસી એકમ વચસી એકમ કર્મણી એકમ મહાત્મનામ. મન, વચન અને કર્મથી એક હોય એ મહાત્મા. મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત દુરાત્મનામ. મનથી કંઈક અલગ, વાણીથી કંઈક અલગ અને વર્તનથી તો સાવ કંઈક અલગ, એ દુરાત્માનું લક્ષણ છે. આ ત્રણેય ત્રણ, મન, વચન અને કર્મથી અહિંસાની સિદ્ધિ કરવી એ અહિંસા છે. અહિંસા તો કદાચ આપણા બધા ભારતીયો માટે એટલો સહજ અને સરળ શબ્દ છે કે આપણે બધા વારંવાર એનો ઉપયોગ કરી દેતા હોઈએ છીએ. જ્યાં પણ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો કે આપણો ભારતનો ભવ્ય ઇતિહાસ આવે ત્યારે એમાં કદાચ સૌથી પહેલા સુવર્ણ અક્ષરે લખાતો શબ્દ અહિંસા છે. આપણે એ સંસ્કૃતિના વારસદારો છીએ જ્યાં આપણને પરાપૂર્વ કાળથી અહિંસાના પાઠ શીખવવામાં આવ્યા છે. આપણે એ સંસ્કૃતિને જાળવી રાખવાની છે. મન, બુદ્ધિ અને ચિત્તથી, મન, બુદ્ધિ, વાણી, વર્તન દરેકે દરેક જગ્યાએ એકતા સાધી અને હિંસાનો ત્યાગ કરવો. ક્યારેય પણ કોઈના વિશે ખરાબ વિચારવું નહીં, ખરાબ બોલવું નહીં અને કોઈનું ખરાબ કરવું નહીં. થાય ત્યાં સુધી કોઈનું સારું કરવું, ન થાય તો એનાથી આઘા રહેવું, પણ નડવું નહીં. આ કદાચ જીવનનો સૌથી મોટો નિયમ છે. કોઈને નડવું નહીં, પોતાનું કામ કરવું, એ અહિંસા જ છે. તો જીવનમાં જ્યારે આપણે આ અહિંસાને સાર્થક કરીએ છીએ ત્યારે આપોઆપ આપણે બીજાને નુકસાન પહોંચાડતા અટકીએ છીએ. એક તટસ્થતાના લેવલ ઉપર આપણે આવીએ છીએ અને પછી જ્યારે આપણે કોઈને કંઈ મદદ કરીએ છીએ ત્યારે આપણું રિલેશન, આપણા સંબંધો વધારે ને વધારે દ્રઢ થતા જાય, વધારે ને વધારે મજબૂત થતા જાય, વધારે ને વધારે આત્મીય બનતા જાય આ સંબંધો. તો એની પાયાની જે શરત છે એ અહિંસા છે, કોઈને નુકસાન ન પહોંચાડવું. સ્ટુડન્ટ્સમાં તો આ એક ખાસ બહુ મોટી તકલીફ છે કે લાઇબ્રેરીમાં જાય ને એટલે કોઈ પણ રેફરન્સ બુક લે
અને એમાં રેફરન્સ બુકમાં મોસ્ટલી ગમે એટલા જાડા થોથા હોય 3 પેજ કામના હોય, બાકી બધું મોસ્ટલી નકામું. એવું જેને પર્ટિક્યુલરલી જનરલ સ્ટુડન્ટ્સને તો કામનું જ ન હોય, બાકી આખી બુક વાંચવાવાળા સ્કોલર્સ જુદા હોય, પણ જનરલ સ્ટુડન્ટ્સને સામાન્યતઃ આખી બુક સાથે કંઈ લાગતું વળગતું હોય નહીં. એટલે 3 પાનાના હવે સુધરી ગયા છે, ફોટોઝ ક્લિક કરે છે, ઝેરોક્સ કઢાવે છે, પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે ફટ કરતાં ફાડીને ઘરે રેફરન્સ બુકના પેજીસ ફાડી લેવા. એ બિચારો પુસ્તક સાથે હિંસા કરે છે, પોતાના કામ સાથે હિંસા કરે છે, પોતાના ક્લાસમેટ્સ સાથે હિંસા કરે છે, અને પોતાના જુનિયર્સ સાથે હિંસા કરે છે. પોતે જે કોલેજ જે સ્કૂલમાં ભણે છે, જ્યાંથી એને ઘણું બધું શીખવા મળે છે, જ્યાંથી એક વ્યક્તિ તરીકે પોતે વિકસિત થાય છે, એ સંસ્થાને એ નુકસાન કરે છે. એ પ્રેક્ટિકલી બહુ સામાન્ય રીતે જોવા મળતું હિંસાનું દ્રષ્ટાંત છે. અહિંસા કેળવવી દરેક બાબતમાં આપણાથી બને એટલું કોઈનું કંઈ સારું કરી આપવું, અને ન થાય તો કોઈને નડવું નહીં, નુકસાન ન કરવું, આ અહિંસા. સત્ય ફરીથી એક એવો શબ્દ છે જે અહિંસાની સાથે આપણા ઇતિહાસમાં આપણી સંસ્કૃતિમાં જોડાયેલો છે. સત્ય અને અહિંસા. સત્ય શું છે? ગીતાજી એની પણ વ્યાખ્યા આપે છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. જે વસ્તુ સતત છે, જેનો ક્યારેય પણ લોપ નથી, એ સત્ય છે. અને જે વસ્તુ સતત નથી, ક્યારેક ને ક્યારેક એની શરૂઆત છે અને એનો અંત છે, એ અસત્ય છે. માટે આપણે બધા કહેતા હોઈએ છીએ કે આ શરીર તો અસત્ય છે, એનું શું કામ? સત્ય છે આત્મા છે. કારણ શું? કારણ કે આત્મા જે છે એ સતત છે. એક શરીરમાં નહીં અને બીજા શરીરમાં આત્મા રહેવાનો છે. શરીરમાં નહીં અને પરમાત્મામાં ભળી જવાનો છે, પણ આત્મા રહેવાનો છે. માટે એ સત્ય છે. આ શરીર 1998માં અસ્તિત્વમાં આવ્યું, ક્યારેક નહીં હોય, માટે એ અસત્ય છે, એ સતત નથી. ઉપરાંત હું 1998માં જે સાઇઝની હતી એ સાઇઝની અત્યારે નથી, પરિવર્તન આવ્યું છે, સતત નથી, માટે એ અસત્ય છે. આપણા દરેકમાં શરીરમાં કંઈક પરિવર્તનો આવ્યા છે. આપણા દરેકના મૂલ્ય, મંતવ્યો, વિચારો, માન્યતાઓ, આ બધામાં પરિવર્તનો આવતા રહે છે. આપણે એને કદાચ સંપૂર્ણ અસત્ય ન ગણી શકીએ, પણ એ સાથે સંપૂર્ણ સત્ય પણ નથી. મારા જે વિચારો છે બની શકે એ તમારામાંથી કોઈના ના હોય, તમારા વિચારો સાથે મારા વિચારો મેળ ન ખાય. બંને વિચારો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાન છે, પણ બની શકે કે બંનેની વચ્ચે